આજે આપણે ભરીશું ખાટલામાં પાટી. તો કોટનની પણ પાટી આવે છે, તો આપણી પાસે આ રેશમી પાટી છે તેને ભરીશું. તો આપણે અહીંયા ગાંઠ વારી દીધી છે, ત્યાર પછી આપણે 9 કે 11 પાતર રાખી દઈશું. તો આ રીતે આપણે 11 પાટીને આટી મારી લેશું ઊભી. તો આ રીતે આપણે સીધો પટ્ટો રાખી દઈશું. તો આપણે એક આટી નહીં રાખવાની, આ રીતે આપણે ભરી લેશું. તો આપણે આ નાની પાટી છે, તો આપણે 11 પટ્ટા લઈશું, નહીંતર 9 પટ્ટા લેતો ચાલે. તો આપણે 11 પટ્ટા લઈ લેશું. તો આપણે આ રીતે 11 પાતર રાખી દીધી છે. તો આ રીતે પાટી છે તેને પાતર કહેવાય છે. તો આ રીતે આપણે 11 પટ્ટી રાખી દીધી છે. તો આપણે આ શરૂઆત કરી છે તે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો આ રીતે આપણે અહીંયા આવી ગયું છે. તો હવે આપણે આડી પાટીને ભરી લેશું. તો આ રીતે આપણે રાખી લેશું. ત્યાર પછી આ રીતે આટી મારી લેશું ને આ પાતર છે તેને આ રીતે રાખી લેશું. ત્યાર પછી આ પાતરને ઉપર લેશું, આને નીચે રાખીશું. ત્યાર પછી આ રીતે ઉપર લેશું. તો આપણે એક બાજુથી ઉપર લેશું, એક બાજુથી નીચે, તે રીતે આપણે એક એક લેતા જઈશું. તો આ રીતે આપણે આડી પાતર આવી ગઈ છે. હવે આપણે આ ભાગ છે તે ઉપર આવ્યો છે તેને આ રીતે હવે આપણે લઈ લેશું. ત્યાર પછી જે ઉપર ભાગ છે તેને આપણે નીચે રાખીશું, નીચે ભાગ છે તેને ઉપર. તો આ રીતે આપણે પાછી પણ બીજી વખત ભરી લેશું. તો આપણે આ ભાગ છે તે નીચે આવ્યો છે, આ ઉપર આવ્યો છે. ત્યાર પછી હવે આપણે આ ભાગને નીચે લેશું. તો આ રીતે પાછા આપણે બીજી વખત પણ ભરી લેશું. તો આપણે જે નીચે છે તેને ઉપર લેતા જઈશું, ઉપર છે તેને નીચે. તો આ રીતે આપણે ભરી લેશું.
તો આપણે આટી ન આવે તેનું ધ્યાન રાખવાનું. તો એ રીતે આપણે સીધી કરી લેશું. ત્યાર પછી આ રીતે આપણે બીજી વખતનું ભરી લેશું. તો જે આપણો ભાગ ઉપર છે તેને નીચે લેશું, નીચેનો ભાગ છે તેને ઉપર, આ રીતે આપણે ભરી લેશું. તો આ રીતે આપણે બધી પાટીને ભરી લેશું. તો આપણે આ રીતે ખાટલો ભરાઈ ગયો છે. તો આ રીતે આપણે બધો પૂરો ભરી લેશું. તો આ રીતે આપણે પાટી ભરાઈ ગઈ છે. હવે આ રીતે આપણે જે ઉપરનો ભાગ છે આ ઉપર આવ્યું છે, તો આ નીચે આવ્યું છે, તો આ ભાગને આ રીતે લઈ લેવાનો. ત્યાર પછી આ રીતે ખેંચી લેવાનું. તો આ રીતે આપણે બધી પાટી ભરી છે. તો આ રીતે સરસ મજાનો ઘરે આપણે સહેલાઈથી ખાટલો ભરી શકાય છે. તો હવે આપણે પાટીને ખેંચી લેશું.